ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.2 અને દાખલા નંબર 3 ની અંદર 1 થી 4 પેટા આપણે જોયા. આપણે જોશું હવે પેટા નંબર 5. એટલે કે મિત્રો પાંચમું પેટા અને છઠ્ઠું પેટા બંને આ વિડીયોની અંદર આવશે. એટલે કે દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9 ના છેદમાં 11 બને છે. અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5 ના છેદમાં 6 બને તો તે અપૂર્ણાંક શોધો. હવે પ્રશ્ન એ થાય સાહેબ અપૂર્ણાંક એટલે શું? તો અપૂર્ણાંક એટલે અંશ અને છેદ વાળું હોવું જોઈએ. તો આપણે સીધી ધારણા કરીએ કે ધારો કે અપૂર્ણાંકનો અંશ, ધારો કે અપૂર્ણાંકનો, આમાં ધ્યાન રાખજો, આદેશની રીતે જ આપણે સાદુરૂપ આપશું. ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને અપૂર્ણાંકનો છેદ y છે. ચાલો, અંશ અને છેદ બંને થઈ ગયા. અપૂર્ણાંકનો અંશ x અને અપૂર્ણાંકનો છેદ છે એ y છે. તો અપૂર્ણાંક લખાવો જોઈએ. તો અપૂર્ણાંક બરાબર અપૂર્ણાંક સંખ્યા x ના છેદમાં y. x ના છેદમાં y આ અપૂર્ણાંક સંખ્યા થઈ. હવે એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં બંનેમાં 2 ઉમેરતા. તો અંશમાં 2 ઉમેરતા અંશ બરાબર, બોલો તો, x વત્તા 2. છેદમાં બંનેમાં 2 ઉમેરવાના. જો છેદમાં 2 ઉમેરતા છેદ, બોલો તો, y પ્લસ 2. y પ્લસ 2. હવે તો એ અપૂર્ણાંક કયો બને છે? 9 ના છેદમાં 11 બને છે. તો x વત્તા 2 y છેદમાં 2 બરાબર 9 ના છેદમાં 11. કરો ચોકડી ગુણાકાર. 11 આને સાથે ગુણશે, 11 x પ્લસ 2 બરાબર 9. આના ભાગાકારમાં છે, ગુણાકારમાં જાય, y પ્લસ 2. 11x 11 દુ 22, 9y અને 9 દુ ને 18. અચળ પદને ભેગા કરો બંને બાજુ, બરાબરની ઓલી બાજુ, અને ચલવાળું પદને આ બાજુ લઈ લો. 11x માઇનસ 9y બરાબર 18 માઇનસ 22. બરાબરની ઓલી બાજુ 9y હતા, આ બાજુ તો માઇનસ થયા. આ પ્લસ હતા, ઓલી બાજુ જાય તો માઇનસ થાય. તેથી આપણે સમીકરણ બનશે 11x માઇનસ 9y અને 18 માંથી 22 જાય એટલે કે 4. પણ કેવા? માઇનસ 4. સમીકરણ 1. સમીકરણ 1. ચાલો બીજું સમીકરણ આપણે આ બાજુ સીધું અંશમાં કેટલા ઉમેરવાના છે? જો 3 ઉમેરતા. તો અંશમાં 3 ઉમેરતા 3 ઉમેરતા x વત્તા 3 અને છેદમાં 3 ઉમેરતા એક જ મિનિટ, 3 ઉમેરતા અંશ x વત્તા 3 ઉમેરતા છેદ y વત્તા 3 થશે અથવા છે. આપણે અહીંયા નથી લખ્યું પણ થશે. ચલો અપૂર્ણાંક બનાવીએ. તો x વત્તા 3 અને y પ્લસ 3 અને બરાબર 5 ના છેદમાં 6. જેમ પેલામાં કીધું એમાં ચોકડી ગુણાકાર. 6 નો ગુણાકાર x વત્તા 3 બરાબર 5 અને y વત્તા 3. કરો ગુણાકાર. 6x 6 18 બરાબર 5y અને 5 તેરીને 15.
અને આ બાજુ લઈ લો તો માઇનસ થશે 6x માઇનસ 5y બરાબર 15 ત્યાં છે 18 ઓલી બાજુ લઈ તો માઇનસ 18 ઉતાવળ ખોટી ન કરવી 6x માઇનસ 5y અને 15 માંથી 18 માંથી 15 જાય તો 3 પણ કેવા તો કે માઇનસ સમીકરણ 2 હવે તો બધાને આવડે જ અહીંયા સુધી તો તમને આટલું જ ધારણા સાચું છે બાકી તો સમીકરણ 1 અને સમીકરણ 2 બની ગયા છે બસ હવે સાદરૂપ આપીએ તો સમીકરણ 2 ને આપણે જોઈએ બે સમીકરણ આપણે નજરમાં લેવાના છે એક નહીં લઈ શકો પણ સમીકરણ 2 તો સમીકરણ 2 ને આપણે નજરમાં લઈએ તો 6x એટલે કે ધ્યાનમાં લઈએ 5y અને x ને કરતા બનાવીએ -3 ચલો મારે x ને કરતા બનાવવા है तो 5y ને ઓલી બાજુ મોકલો એકલા કરો કરતા બનાવવાનું એકલો x ને 1 કરી નાખવાના -3 વત્તા 5y આ માઈનસ છે પ્લસ થઈ જશે આ ગુણાકારમાં છે ભાગાકારમાં જશે આ સમીકરણ તમને મળી ગયું 3 એ સમીકરણ 1 માં મૂકો સમીકરણ 1 માં x બરાબર -3 વત્તા 5y છેદમાં 2 મૂકતા ચલો પેલું સમીકરણ લખી લ્યો સમીકરણ નંબર 1 11x -9y અને બરાબર -4 એમાં x ની જગ્યાએ જ મિત્રો ધ્યાન રાખજો x ની જગ્યાએ -3 + 5y છેદમાં 2 -9y બરાબર -4 ચલો 11 નો ગુણાકાર અંદર કરીએ 11 નો ગુણાકાર અંદર કરો તો 11 તેરીને 33 કેવા 33 -33 11 તેરીને એક જ મિનિટ 11 તેરીને 33 છેદની અંદર 6 હે મિત્રો 2 નથી 6 11 તેરીને 33 સમીકરણ 1 11x -9y બરાબર -4 અને બરાબર છે અહીંયા -3 છેદની અંદર 6 ચાલો કરો ગુણાકાર તો 11 તેરી 33 -33 11 5 55y 6 એમનો -9y છેદમાં કાઈ હોય તો 1 બરાબર -4 બરાબર -4 ઓલી બાજુ જવાની તૈયારી રાખવાની જો ચાલો હવે 6 અને 1 નો લસા 6 જ થાય બધાયને 6 વડે ગુણી નાખો તો -33 વત્તા 55y છેદની અંદર 6 ગુણ્યા 6 -9y છેદમાં 1 નો મૂકો તોય કાઈ નહીં એને ગુણ્યા 6 બરાબર -4 અને એને ગુણ્યા 6 6 લસા થયો એટલે 6 અને 1 નો લસા 6 થાય એટલે લસા 6 વડે ગુણતા એવું લખવું પડે 6 6 કટ થાય ચાલો આમાં તો -33 વત્તા 55y અને 9 6 54 તો 54y માઈનસ અને 6 ચોક 24 તો -24 અહીંયા -33 55 ને 54 એટલે ખાલી y મોટા આગળ પ્લસ છે તો નિશાની પ્લસ ની બરાબર -24 33 ને ઓલી બાજુ જાવ તો પ્લસ છે તે માઈનસ થઈ જશે 24 વત્તા 33 -24 પ્લસ 33 તેથી y બરાબર 33 માંથી 24 જાય તો 6 ને 3 9 કેવા વધશે પ્લસ મોટા આગળ પ્લસ એટલે પ્લસ તો y બરાબર તમને મળશે 9 તો y ની કિંમત આપણે 9 મળી એ સમીકરણ 3 માં મૂકો તો અહીંયા જોઈએ સમીકરણ 3 તો લખી લ્યો પહેલા સમીકરણ પેલા y બરાબર સમીકરણ 3 માં y બરાબર 9 મૂકતા તો સમીકરણ 3 x -3 પ્લસ 5y -3 પ્લસ 5y છેદની અંદર 6 x બરાબર -3 પ્લસ y ની જગ્યાએ 9 છેદની અંદર 6 -3 9 5 45 છેદની અંદર 6 45 માંથી 3 જાય તો 42 છેદની અંદર 6 અને 7 6 42 તેથી x બરાબર તમને મળશે 7
સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 7 અને y બરાબર 9, પણ આપણે તો જોઈએ છે અપૂર્ણાંક, તો અપૂર્ણાંક સંખ્યા કઈ આવશે? છેલ્લે મૂકવાનું અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા અહીં આપણે જોઈએ જવાબ અપૂર્ણાંક સંખ્યા. ટૂંકમાં લખું હું અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા તો અપૂર્ણાંક લખી લ્યો x ના છેદમાં y. x ના છેદમાં y. x શું મળ્યો જવાબ તમને? 7. તો 7 ના છેદમાં 9 y 9 મળ્યો, તો અપૂર્ણાંક થશે 7 ના છેદમાં 9. છેલ્લો દાખલો એટલે કે દાખલા નંબર 3 ની અંદર પણ 6 પેટા હતા, એમાંથી આ છઠ્ઠું પેટા એટલે કે લાસ્ટ છેલ્લું. તો મિત્રો જોઈએ રકમ વાંચીએ. 5 વર્ષ પછી જેકબની ઉંમર વર્ષમાં તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હતી. તો પુત્ર કરતા પિતા મોટા જ હોય, પણ આમાં જે કે 3 ગણી હશે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય, તો બંનેની હાલની ઉંમર શોધો, એટલે કે વર્તમાન ઉંમર શોધો. અત્યારની ઉંમર શોધવાની છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે અત્યારની પછી કહો એટલે પ્લસ અને પહેલા હોય તો માઇનસ. પછી એટલે પ્લસ અને પહેલા એટલે માઇનસ. આ તમારે યાદ રાખવાનું બોર્ડમાં પણ. પછી અને પહેલા. તો ધારો કે વર્તમાન ઉંમર છે, તો ધારો કે જેકબની વર્તમાન ઉંમર, ધારો કે જેકબની હાલની ઉંમર, હાલને એટલે વર્તમાન ઉંમર x વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર, તેના છે તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે. બસ ધારણા આ પહેલા કલમ. ધારો કે જેકબની હાલની ઉંમર x વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે. હવે વાંચવાનું આગળ. પાંચ વર્ષ પછી, તો લખો 5 વર્ષ પછી જેકબની ઉંમર. 5 વર્ષ પછી જેકબની ઉંમર, પછી એટલે પ્લસ x વત્તા 5 વર્ષ થશે. અને 5 વર્ષ પછી તેના પુત્રની ઉંમર, જેકબના પુત્રની ઉંમર y વત્તા 5 વર્ષ થશે. જો આ ધારણા કરતા તમને આવડી જવું જોઈએ. મોસ્ટ આઈએમપી દાખલો હે મિત્રો, એટલે ધ્યાન રાખજો. હવે વાંચો. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી. સરખામણીની વાત આવી. તો પેલા બે બાજુ સમીકરણ બનાવો, સરખાવો. x વત્તા 5 બરાબર y વત્તા 5. અત્યારે બંને સમાન છે એવું માની. હવે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર ના વર્ષ કરતા 3 ગણી છે. કોણ 3 ગણું છે? જેકબ. તો ઉમેરો કોના પડશે? પુત્રમાં. ઉમેરવાનું નથી, 3 ગણ એટલે ગુણવાની વાત છે. તો આગળ 3 કરી નાખો, બસ પૂરું. આના કરતા આની ઉંમર 3 ગણી હતી, આ 3 ગણી હતી. તો આપણે આમાં 3 ગણી કરી નાખ્યું. ગણી એટલે ગુણી નાખ્યું, એટલે થઈ ગયો. સાદરૂપ આપી દો. તો x વત્તા 5 બરાબર 3y અને 3 5 15. અને આ બાજુ લઈ લ્યો -3y બરાબર 15 5. તેથી પહેલું સમીકરણ મિત્રો મળશે x - 3y બરાબર 10. સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1. ચલો બીજું સમીકરણ બનાવીએ. આ બાજુ સમીકરણ બીજું બનાવીએ, પછી સાદુરૂપ ક્યાંક બીજી આપવા જશું આપણે. હવે હું કે પાછી રકમ 5 વર્ષ પહેલા, તો પાછું 5 વર્ષ પહેલા
જેકબની ઉંમર x - 5 વર્ષ થશે અને 5 વર્ષ પછી નહીં, પહેલા તેના પુત્રની ઉંમર y - 5 વર્ષ થશે. જોજો, પેલા પછી એટલે બે માં પ્લસ કર્યા, માઇનસ એટલે બે માં માઇનસ કર્યા, અને 5 વર્ષ તો બે માં 5 વર્ષ છે. જો અહીંયા 5 વર્ષ હોય ને એને 3 વર્ષ હોય તો એ પ્રમાણે કરવાનું. આ તો બંનેમાં 5 વર્ષ હતા તો આપણે બંનેમાં 5 કર્યા. હવે પાછી સરખામણીની વાત આવશે. જોજો, જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હતી. તો પાછી સરખામણીની વાત આવી તો x - 5 બરાબર y - 5. કોણ 7 ગણું હતું? જેકબ 7 ગણું હતું. કોણ હતો? તો કોને ગુણવાનું? તેના પુત્રને. x - 5 બરાબર 7 y - 5. એટલે કે x - 5 બરાબર 7y અને 7 × 5 = 35. x માઇનસ આ y ને આ બાજુ લઈ લ્યો, -7y બરાબર -35 હતા. બરાબરની ઓલી બાજુ -35 તો હતા જ. આ -5 જે ઓલી બાજુ જાય તો માઇનસ છે પ્લસ થાય. તેથી x - 7y બરાબર -30. સમીકરણ નંબર 2. માઇનસ મોટા આગળ છે તો માઇનસ. સમીકરણ 1 થઈ ગયું તમારી પાસે. સમીકરણ 2 સામે મળી ગયા. હવે કા સમીકરણ 1 ને પસંદ કરો કા સમીકરણ 2 ને પસંદ કરો. આપણે આજ ફેરે સમીકરણ 1 ને પસંદ કરીએ. સમીકરણ 1 ને. તો ચાલો સમીકરણ 1 ને પસંદ કરીએ તો x - 3y બરાબર 10. તેથી x ને કરતા બનાવીએ 10 + 3y. આ 10 તો છે જ. આ -3y આ બાજુ આવે એટલે +3y. સમીકરણ નંબર 3 બનાવવાનો x ને જ કરતા બનાવ્યા છે. સમીકરણ 2 માં મૂકતા ધ્યાન રાખજો. તો સમીકરણ 2 માં x બરાબર 10 + 3y મૂકતા, નહીં કે સંતા. ચાલો મૂકો. ચોરસ મળી ગયું, મસ્ત લંબચોરસ મળ્યું. ચાલો સમીકરણ 2 માં x બરાબર 10 + 3y શેમાં મૂકવાનું છે? સમીકરણ 2. તો સમીકરણ 2 પહેલા લખો. x - 7y બરાબર -30. એમાં y ની જગ્યાએ નહીં પણ x ની જગ્યાએ આ 10 + 3y મૂકો. 10 + 3y -7y બરાબર -30. 10 3y અને 7y એટલે કે -4y બરાબર -30. આ 10 ને ઓલી બાજુ જવા દો તો -4y -30 -10 +10 -10 -4y -40. આ 30 અને આ 10 બંને માઇનસ તો માઇનસ જ. બંને જગ્યા માઇનસ પ્લસ. તેથી y બરાબર 40/4. તેથી y તમને મળશે 10. y ની કિંમત મિત્રો તમને 10 મળી. સમીકરણ કેમાં મૂકશો? તો સમીકરણ 3 ની અંદર. સમીકરણ 3 માં y બરાબર 10 મૂકતા. y બરાબર 10 મૂકતા. તો સમીકરણ 3 x બરાબર 10 + 3y. તો x બરાબર 10 + 3 અને y ની જગ્યાએ 10. તેથી x બરાબર 10 + 10 = 30. તેથી x બરાબર 40. સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 40 અને y બરાબર 10. એટલે કે કોની ઉંમર? તો કે તેમની હાલની ઉંમર. કોની હાલની? જેકબની હાલની ઉંમર 40 વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર 10 વર્ષ હશે.